નમસ્કાર મિત્રો, આજના સૌથી અગત્યના સૌથી મોટા તમામ મિત્રો, તમામ ગુજરાતી મિત્રો માટે ખૂબ અગત્યના સૌથી મોટા સમાચાર. એક સાથે 11 દેશો મળીને હુમલો કરશે. મિત્રો, વિશ્વ યુદ્ધ થવાને લઈને સૌથી મોટા ભણકારા. આજના વિડીયોની અંદર સૌથી મહત્વના લેટેસ્ટ સમાચાર જાણીશું. એક મોટા સમાચાર મળી ગયા છે. તો હોળીને લઈને અંબાલાલ પટેલે વર્તારો જે કરવામાં આવે છે ખેડૂતો માટે શું સંકેતો આપ્યા છે, તમામ સંકેતો આજના વિડીયોની અંદર જાણવાના છે. રેલવે ટિકિટની અંદર મોટા ફેરફારો થઈ ગયા છે. તમામ ફેરફારો આજના વિડીયોની અંદર જાણવાના છે. ટોલ ટેક્સને લઈને એક મોટી રાહત મળવાની છે, એના વિશે પણ જાણીશું. વાહન ચાલકો જોજો, લાયસન્સ હવે સીધું રદ કરી નાખવામાં આવશે. સૌથી મોટો ફેરફાર તો 1લી તારીખથી નવા ફેરફારો થઈ ગયા છે. આ તમામ ફેરફારો આજના વિડીયોની અંદર જાણીશું. જે મિત્રો નવા હોય આપણી ખેડૂત દુનિયા ચેનલને ફટાફટ સબસ્ક્રાઈબ કરી દેજો. તો સૌથી પહેલાં તમામ મિત્રોને જણાવવાનું, ઈરાન, ઇઝરાયલ અને અમેરિકા વચ્ચે અત્યારે ભીષણ યુદ્ધ ચાલી રહ્યું છે. આખા વિશ્વની અંદર અત્યારે હડકંપ મચી રહ્યો છે. એ હદે આ યુદ્ધ પહોંચી ગયું છે કે વિશ્વ યુદ્ધના અત્યારે એંધાણ જોવા મળી રહ્યા છે. જ્યાં મિત્રો ત્રીજું વિશ્વ યુદ્ધ થાય એવા એંધાણ નોંધાઈ ગયા છે. ઈરાન દેશના જે મેન લીડર હતા એનું મોત થઈ ગયું છે. હવાઈ હુમલાની અંદર એની હત્યા કરી નાખવામાં આવી છે. અત્યારે ઈરાન હવે તમામ દેશો ઉપર યુદ્ધ કરી રહ્યું છે. ત્યારે હવે એક મોટા અગત્યના સમાચાર મળી રહ્યા છે કે એક સાથે હવે 11 દેશો મળીને ઈરાન ઉપર હુમલો કરશે. ઈરાન એકલું લડવાનું છે અને 11 દેશો મળીને હવે ઈરાન ઉપર હુમલો કરશે. જ્યાં મિત્રો બ્રિટન, ફ્રાન્સ, જર્મની આ બધા હવે મેદાન ઉપર ઉતરવાના છે. ઇઝરાયલ અને અમેરિકા તો હતું, હવે અમેરિકાનો સાથ 11 દેશો આપવાના છે. બહેરીન, કુવેત, કતર આ બધા પણ ઈરાન ઉપર હુમલો કરશે. સાઉદી અરબ, યુએઈ, જોર્ડન પણ ઈરાન ઉપર હુમલો કરશે. આમ નાટોએ અમેરિકાને જાહેર કર્યું છે પૂર્ણ સમર્થન. નાટો દેશો ભેગા થશે, 11 દેશો ભેગા થઈને ઈરાન ઉપર યુદ્ધ કરશે, અમેરિકાનો સાથ આપશે. આ સૌથી મોટો ચોંકાવનારો ખુલાસો થઈ ગયો છે, સૌથી મોટા લેટેસ્ટ ન્યૂઝ. અને આ ન્યૂઝને કારણે વિશ્વ યુદ્ધ ફાટી શકે છે. આ સૌથી મોટા અગત્યના આજના સમાચાર રહેવાના છે. ત્યાર પછી મિત્રો હવે આપણે આવી જઈએ હોળીના વર્તારાને લઈને અંબાલાલ પટેલની આગાહી વિશે. ગઈકાલે 2 તારીખે હોળી પ્રગટાવવામાં આવી હતી. વાસ્તવમાં આજે 3 તારીખે હોળીનો તહેવાર છે, પણ આજે ચંદ્રગ્રહણ હોવાને કારણે ગઈકાલે 2 તારીખે હોળી પ્રગટાવવામાં આવી. આપણે અગાઉના વિડીયોમાં તારીખ આપી દીધી હતી. 2 તારીખે હોળી પ્રગટાવી દીધી છે અને અંબાલાલ પટેલે હોળીનો વર્તારો પણ કરી નાખ્યો છે. હોળીની અંદર હોળીના જે પવનો હોય, એની દિશા હોય, એની અનુકૂળતાને લઈને આવનારું વર્ષ કેવું રહેવાનું છે એને લઈને અંબાલાલ પટેલ આગાહી કરતા હોય છે. ત્યારે ખેડૂતો માટે આગાહી ખૂબ કામની હોય છે. ખેડૂતોનું વર્ષ કેવું રહેવાનું છે, વરસાદ કેવું રહેશે, ચોમાસું કેવું રહેશે, એને લઈને આ સૌથી મોટી આગાહી માનવામાં આવે છે. અંબાલાલ પટેલે આગાહી કરી છે કે આવનારું વર્ષ ખેડૂતો માટે સારું રહેશે. હોળીના જે પવનો છે, એની દિશા છે, એને સારા સંકેતો આપી દીધા છે. એમણે કીધું કે આ વર્ષે ગુજરાતમાં ચોમાસું એકંદરે સારું રહેશે, એટલે સારું ચોમાસું રહેવાનું છે. પવનની સાનુકૂળતાને કારણે ચોમાસું સારું રહેશે. ચોમાસામાં સારો વરસાદ પડશે એવું ખેડૂત મિત્રોને કીધું છે. ખેડૂત મિત્રો માટે સારા સમાચાર મળી ગયા છે. હોળીના વર્તારાને લઈને અંબાલાલ પટેલે ખેડૂતો માટે આગાહી કરી છે કે આ વર્ષનું ચોમાસું ખૂબ સારું
રહેશે, પરંતુ સાથે સાથે યુદ્ધને લઈને પણ આગાહી કરી છે. ગ્રહ નક્ષત્રોની અસરથી નાના મોટા તણાવ થશે, યુદ્ધ જેવો માહોલ સર્જાઈ શકે છે. હાલની પરિસ્થિતિ થોડા દિવસોમાં થાળે પડે એવી પણ આગાહી કરવામાં આવી છે. એટલે કે અત્યારે જે યુદ્ધ થઈ રહ્યું છે થોડા દિવસમાં થાળે પડી જાય એવું પણ મિત્રો અંબાલાલ પટેલ દ્વારા કહેવામાં આવ્યું છે. હવે મિત્રો આવી જઈએ રેલવેના નવા ફેરફારને લઈને. જો તમે રેલવેની અંદર મુસાફરી કરતા હોય તો અનેક મોટા ફેરફાર થયા છે, જાણી લેજો, નહીં તો તમને ભારે દંડ પણ થઈ શકે છે. જ્યાં મિત્રો હવે મુસાફરીની તારીખો તમારે બદલવી હોય તો તમે બદલી શકશો. આ સૌથી મોટો ફેરફાર છે. જો કદાચ તમારાથી ભૂલથી અલગ તારીખ નખાઈ ગઈ હોય અથવા તો તમારે એ દિવસે જવાનું કેન્સલ થયું હોય, પછીના દિવસે કે પછી ક્યારેક જવાનું છે, તો એ તારીખ બદલી શકશો. પણ આની શરત માત્ર એટલી છે કે તમારી જે ટિકિટ લીધેલી છે એ ટિકિટ કન્ફર્મ ટિકિટ હોવી જોઈએ. વેઇટિંગ લિસ્ટ કે RSCની અંદર હોવી જોઈએ નહીં. એ ટિકિટ કન્ફર્મ ટિકિટ હશે તો તમે ટિકિટની તારીખ બદલી શકશો. મુસાફરો તેમની કન્ફર્મ ટિકિટ ઓનલાઈન બદલી શકશે. એમાં કોઈ વધારાનો કેન્સલેશન કે કોઈ સર્વિસ ચાર્જ લાગશે નહીં. આ મિત્રો રેલવે દ્વારા એક નવો ફેરફાર કરી નાખવામાં આવ્યો છે. ત્યાર પછીનો એક ફેરફાર જાણી લેજો. વેઇટિંગ લિસ્ટના નિયમોની અંદર એક ફેરફાર કરી નાખ્યો છે. ભીડ અને સલામતીની ચિંતાને ધ્યાનમાં રાખીને રેલવે વેઇટિંગ લિસ્ટ ટિકિટ ધારકો માટે કડક નિયમો બનાવ્યા છે કે હવે ફક્ત ને ફક્ત કન્ફર્મ ટિકિટ અથવા RSC ટિકિટવાળા મુસાફરો જ સ્લીપર અથવા તો AC કોચમાં ચઢી શકશે. તમે ટિકિટ લીધી છે, તમારી કન્ફર્મ ટિકિટ થઈ ગઈ છે અથવા તો RSC રહી ગઈ હોય તો તમે AC કોચ અથવા તો સ્લીપરમાં ચડી શકશો. પણ જો વેઇટિંગ લિસ્ટમાં તમારી ટિકિટ હોય તો તમે સ્લીપર કોચ કે AC કોચમાં હવેથી ચડી શકશો નહીં. અત્યાર સુધી ચાલી જતું હતું પણ હવે ચડશો તો ભારે દંડ લેવામાં આવશે. તમારી ટિકિટ વેઇટિંગ લિસ્ટમાં હોય તો ક્યારેય સ્લીપર કોચ કે AC કોચમાં ચડતા નહીં. નવો ફેરફાર કરી નાખવામાં આવ્યો છે. ટિકિટ બુકિંગ માટે હવે આધાર કાર્ડ ફરજિયાત કરવામાં આવ્યું છે. જે લોકો ઓનલાઈન ટિકિટ કરતા હોય એમના માટે આ સૌથી અગત્યના સમાચાર છે. તમે જે એપ્લિકેશનમાંથી ટિકિટ કરતા હોય એમાં તમારે આધાર કાર્ડ લિંક કરવું ફરજિયાત છે. તો જ તમે એક ક્ષણે ટિકિટ બુક કરાવી શકશો. તો રેલવે એપ્લિકેશન અથવા તો IRCTC કોઈ પણ એપ્લિકેશનમાંથી તમે ટિકિટ બુક કરાવો એમાં આધાર કાર્ડ તમારે લિંક કરવું ફરજિયાત છે. અને એજન્ટો માટે પણ કહી દેવામાં આવ્યું છે કે જ્યારે ટિકિટ બારીની શરૂઆત થાય એના 30 મિનિટ સુધી કોઈ પણ એજન્ટ ટિકિટ બુક કરી શકશે નહીં. આનાથી સામાન્ય લોકોને ખૂબ મોટો ફાયદો થવાનો છે. આ મોટા ટિકિટને લઈને ફેરફાર હતા. ત્યાર પછી માલ સામાન લઈ જવાને કારણે પણ એક ફેરફાર થયો છે. એ સમાચાર મિત્રો આવતીકાલના વિડીયોની અંદર બતાવી દઈશું. એ ફેરફાર થયો છે. આ બાજુ ટોલ ટેક્સને લઈને એક મોટી રાહત થઈ ગઈ છે. વાહન ચાલકો ધ્યાન રાખજો. NHAIએ સ્થાનિક રહેવાસીઓ અને દૈનિક મુસાફરો માટે એક વિશેષ જોગવાઈ કરી છે. આ એવા લોકો માટે જોગવાઈ કરી છે કે જે ટોલ નાકાની નજીકમાં રહે છે, જ્યાં મિત્રો વારંવાર એને ટોલ નાકે પસાર થવું પડે છે. એનું ગામ કે શહેર તદ્દન ટોલ નાકાની નજીક આવતું હોય એવા લોકો માટે NHAI દ્વારા એક મોટો મહત્વપૂર્ણ નિર્ણય કર્યો છે. જે મિત્રો જેના શહેર અથવા તો જેનું ગામ હાઈવે પાસેથી પસાર થતું હોય, ત્યાં ટોલ નાકું આવતું હોય તો વારા ઘડીએ એને ટોલ નાકેથી પસાર થવું પડે, વારા ઘડીએ એને ચાર્જ દેવો પડતો હોય છે. પરંતુ મિત્રો એ તમામ લોકો કે જે 20 કિલોમીટરની ત્રિજ્યામાં આવે છે, એટલે કે ટોલ નાકાથી 20 કિલોમીટરની ત્રિજ્યામાં જે લોકો રહેતા હોય એના માટે 1 મહિનાનો પાસ નક્કી કરવામાં આવ્યો છે. એને મિત્રો ખાલી 340 રૂપિયાનો પાસ ચૂકવી દેવાનો.
મહિનામાં ગમે એટલી વાર તમે આવશો જશો, તમારે કોઈ પૈસા દેવાના નથી. ખાલી 340 રૂપિયા ભરી દો, આખો મહિનો તમને મફત મુસાફરી કરવા દેવામાં આવશે. તો જે લોકો ટોલ નાકે વારાઘડીએ પસાર થવું પડે એમના માટે આ જાહેરાત, પણ સામાન્ય લોકો જે ખાનગી વાહનો છે એમના માટે જ જાહેરાત છે. વાણિજ્યિક વાહનો હોય, પીળી નંબર પ્લેટવાળા જે વાણિજ્યિક માલ સામાનની હેરફેર કરતા હોય એમના માટે આ નિયમ નથી. તો તમામ મિત્રો માટે અગત્યના સમાચાર. તો આ બાજુ વાહન ચાલકો માટે એક મોટી ચેતવણી ભર્યા સમાચાર. હવે તમારું લાયસન્સ રદ કરી નાખવામાં આવશે. કઈ બાબતમાં? તો તમે હેલ્મેટ નથી પહેરતા તોય તમારું લાયસન્સ રદ કરી નાખવામાં આવશે. જ્યાં મિત્રો સૌથી મહત્વનો અને મોટો ફેરફાર થવાનો છે. હવે તમે 1 વર્ષની અંદર 5 વખત પકડાઈ જાઓ છો, એટલે કે 5 વખત તમે કોઈ પણ નાની મોટી બાબતમાં કાંઈ હેલ્મેટ નથી પહેર્યું કે કોઈ બીજી બાબતમાં ટ્રાફિક સિગ્નલ તોડ્યું, આવી બાબતોમાં જો તમે પકડાશો, વર્ષમાં 5 વખતથી વધુ વખત થાય તો મિત્રો તમારું લાયસન્સ રદ કરી નાખવામાં આવશે. જ્યાં મિત્રો સૌથી મોટો ફેરફાર છે, તમારો જે આરટીઓ દ્વારા તમારું જે બધી ગતિવિધિ, એટલે કે જ્યારે 5મી વખત તમારી પહોંચ ફાટશે એટલે બધી માહિતી આરટીઓ સુધી પહોંચી જશે. આરટીઓ પછી તમારી ઉપર કાર્યવાહી કરશે. આરટીઓથી જે તમે લાયસન્સ બનાવ્યું છે એ તમારું લાયસન્સ રદ પણ થઈ શકે છે. આ સૌથી મોટા સમાચાર. એટલે મિત્રો વર્ષમાં તમે જો 5 વખત પકડાણા તો તમારું લાયસન્સ રદ પણ કરવામાં આવશે. 3 મહિના માટે તમારું લાયસન્સ રદ થઈ જશે. અને જો કોઈ ગંભીર બાબત બતાશે, જણાશે તો કાયમી ધોરણે પણ તમારું લાયસન્સ રદ થઈ શકે છે. આ મિત્રો સૌથી મોટા ફેરફાર છે. અને આ સુવિધા એટલી હાઈટેક બની ગઈ છે કે તમે અમદાવાદમાં નિયમ તોડો અને પછી સુરત ભાગી જાઓ અને ન્યા નિયમ તોડો તો અમદાવાદનો નિયમ પણ ગણાઈ જશે. જ્યાં મિત્રો આરટીઓને ખબર પડી જશે કે તમે અમદાવાદની અંદર પણ નિયમ તોડેલો છે. એટલી સિસ્ટમ હાઈટેક બની ગઈ છે. એટલે ધ્યાન રાખજો, 5 વખત આખા વર્ષની અંદર 5 વાર તમે પકડાઈ ગયા તો તમારું લાયસન્સ રદ થઈ શકે છે. તો મિત્રો સૌથી મોટા સમાચાર હતા. તો મિત્રો પરમ દિવસે 1લી તારીખ નવો મહિનાની શરૂઆત થઈ ગઈ. નવા મહિનાની અંદર ગેસ બાટલાના ભાવ 19 કિલોનો જે બાટલો હતો એ 25થી લઈને 31 રૂપિયા ભાવ વધી ગયા છે. ત્યારે મિત્રો 1લી માર્ચથી એક નવો ફેરફાર ભાડુઆતો અને મકાન માલિકો માટે કરવામાં આવ્યો છે. કડક ગાઈડલાઈન ભાડા નિયમ 1 માર્ચથી લાગુ કરવામાં આવ્યો છે કે હવેથી ભાડુઆતો અને મકાન માલિક વચ્ચે જે પણ કરાર થાય, જે પણ એગ્રીમેન્ટ થાય એને ફરજિયાતપણે ઓનલાઈન ડિજિટલ રીતના એનું રજિસ્ટ્રેશન કરવું પડશે. એટલે એ કરારને રજિસ્ટ્રેશન કરાવવો પડશે. સિક્યોરિટી ડિપોઝિટ મહત્તમ 2 મહિના સુધી જ લઈ શકશે. મકાન માલિક ભાડુઆત પાસેથી અગાઉ જે ડિપોઝિટ લે છે એ વધુમાં વધુ 2 મહિના સુધીનું જ ડિપોઝિટ લઈ શકશે. આ સાથે મકાન માલિક 24 કલાક પહેલાં સૂચના આપ્યા વગર ઘરમાં પ્રવેશ કરી શકશે નહીં. મકાન માલિકે ભાડુઆતના ઘરે જવું હોય તો 24 કલાક અગાઉ જાણ કરવી પડશે. ત્યાર પછી જ ઘરમાં પ્રવેશ કરી શકશે. આ સૌથી મોટા ફેરફાર ભાડુઆત અને મકાન માલિક વચ્ચે કરવામાં આવ્યા છે. 1લી તારીખથી ફેરફાર થઈ ગયા છે. ત્યાર પછી મિત્રો 1લી તારીખથી રેલવે પોતાની સુપર એપ લોન્ચ કરી નાખી છે, રેલ1 એપ. આ એપ એવી મિત્રો ખાસિયતવાળી છે, આમાં તમને બધી સુવિધા એક જ જગ્યાએ મળી જશે. ટિકિટ બુક થશે, સાથે મિત્રો જનરલની ટિકિટ પણ તમે બુક કરાવી શકશો. પ્લેટફોર્મની ટિકિટ લેવી છે તો એ ટિકિટ પણ આ જ એપ્લિકેશનમાં બુક કરાવી શકશો. અત્યાર સુધી એવું હતું કે પ્લેટફોર્મની ટિકિટ, જનરલની ટિકિટ તમે ટિકિટ બારીએથી લઈ શકતા હતા, પણ હવેથી તમારે ઓનલાઈન કરવી હોય તો ઓનલાઈન તમે જનરલ ટિકિટ પણ લઈ શકશો, ઓનલાઈન તમે પ્લેટફોર્મ ટિકિટ પણ લઈ શકશો. અને આ સુવિધાની અંદર
ટ્રેનની તમામ ગતિવિધિ કે ટ્રેનનું તમારે લાઈવ લોકેશન જાણવું હોય એ પણ જાણી શકશો. લોકેશન જેવી સુવિધા, પાર્સલ ક્યાં તમારું પોગ્યું, બધી તમે માહિતી આ જ એપ્લિકેશનના માધ્યમથી જાણી શકશો. સૌથી મોટી સુપર એપ લોન્ચ કરવામાં આવી છે. અત્યાર સુધી તમારે અલગ અલગ એપ્લિકેશનની જરૂર પડતી હતી. રેલવે લોકેશન માટે તમારે અલગ એપ્લિકેશન લેવી પડતી હતી, પણ હવે રેલવે દ્વારા જ ખુદ એપ્લિકેશન બહાર પાડી નાખવામાં આવી છે. અને એની જે જૂની એપ્લિકેશન હતી યુટીએસ એપ, એને મિત્રો બંધ કરી નાખવામાં આવી છે. આ 1 માર્ચથી નવો નિર્ણય થઈ ગયો છે. આઈટીઆર ફાઇલ કરવાને લઈને મોટો નિર્ણય આવી ગયો છે. કરદાતાઓ માટે એક રાહતના સમાચાર છે. નાના વ્યવસાયો કે જે પ્રોફેશનલ છે, ઓડિટ લાગુ નથી પડતું, તેઓ હવે 31 જુલાઈને બદલે 31 ઓગસ્ટ સુધી પોતાનું આઈટીઆર ભરી શકશે. જેને ઓડિટ નથી લાગતી એમના માટે ખૂબ રાહતના સમાચાર. 31 ઓગસ્ટ સુધી આઈટીઆર ફાઇલ કરી શકશે. પણ જે પગારદાર વર્ગ છે, આઈટીઆર 1, આઈટીઆર 2 ફાઇલ કરતા હોય એમના લોકો માટે તો 31 જુલાઈ જ છેલ્લી તારીખ રહેવાની છે. તો એ લોકો માટે તો 31 જુલાઈ જ રહેવાની છે. પણ જે પ્રોફેશનલ ઓડિટ લાગુ નથી પડતું એને 1 મહિનાનો વધારાનો સમય આપવામાં આવશે. આઈટીઆરને લઈને મોટા સમાચાર છે. વાહન ચાલકો માટે આ સમાચાર તો આપી દીધા કે 1 વર્ષની અંદર 5 વખતથી વધુ વખત પકડાણા તો તમારું લાયસન્સ રદ કરી નાખવામાં આવશે, સસ્પેન્ડ કરી નાખવામાં આવશે. તો સૌથી અગત્યના આજના સૌથી મોટા સમાચાર હતા. જે મિત્રો નવા હોય આપણી ચેનલને ફટાફટ લાઈક કરી દેજો. તમારા જેટલા પણ મિત્રો હોય ફેસબુક ગ્રુપમાં, વોટ્સઅપ ગ્રુપમાં બધાને આ વિડીયો મોકલી દેજો. આજ માટે વિદાય લઈએ છીએ. ફરી મળીશું આવતા વિડીયોમાં. જય જવાન, જય કિસાન.